નમસ્કાર બાળમિત્રો, આપણે ભાગ 1 માં સ્વર સંધિ વિશે જોયું. હવે આપણે વ્યંજન સંધિ વિશે જોઈએ. તો જ્યારે સ્વર સાથે મળે ત્યારે સ્વર સંધિ બને છે અને વ્યંજન સાથે મળે અથવા તો વ્યંજન સ્વર સાથે જોડાય ત્યારે વ્યંજન સંધિ કહેવાય છે. કોઈપણ વ્યંજનની સાથે જોડાય અથવા તો વ્યંજન સ્વરની સાથે જોડાય, બેમાંથી એક પણ જો વ્યંજન હોય તો એને વ્યંજન સંધિ કહેવાય છે. હવે વ્યંજન સંધિના પણ કેટલાક નિયમો છે. સ્વર સંધિ કરતાં પણ અટપટા નિયમો છે, એટલે એમાં પણ સ્વર સંધિ કરતાં પણ વધારે અટપટા નિયમો હોવાના કારણે નિયમો તો સમજવા જરૂરી છે, પરંતુ સંધિના ઉદાહરણો યાદ રાખવા અથવા પ્રેક્ટિકલ કરશો તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં પ્રથમ નંબર નિયમ નંબર 1 સંધિનો જોઈશું. શરૂઆત કરીએ એ પહેલાં આપણે જ વ્યંજન સંધિના નિયમો સમજવા માટે આ એક કોઠો આપેલો છે, એ જાણવો ખૂબ જરૂરી છે. અહીંયા તમને વર્ગ આપેલો છે, એના 4 કક્કાના 4 અક્ષરો પ્રમાણે એ વ્યંજનના ભાગ પાડેલા છે અને એ વ્યંજનના વર્ગનો અનુનાસિક સ્વર અહીંયા આપેલો છે. આ કોઠાને તમારે ધ્યાનમાં લઈ અને નિયમો સમજવાના છે. હવે નિયમ નંબર 1 છે. હવે આપણે પહેલો ઉદાહરણ લઈએ. અહીંયા છે જગત વત્તા ઈસ બરાબર જગદીશ. એનું સંધિ બનશે જગદીશ. હવે આમાં શું થયું, શું ફેરફાર થયા? તો આપણો નિયમ નંબર 1 એવો છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, અનુનાસિક નથી, આમાંથી એક પણ નથી, આ અનુનાસિક છે. અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો સ્વર કે ઘોષ વ્યંજન આવે, સ્વર કે ઘોષ વ્યંજન આવે તો પહેલા વ્યંજનની જગ્યાએ તેના વર્ણનો ત્રીજો અક્ષર મુકાય. આ આપણો નિયમ છે. અહીંયા આપણે જોઈએ, આ વ્યંજન છે, અનુનાસિક નથી, એના પછી સ્વર આવ્યા તો તે વર્ણનો એટલે કે આ તનો ત્રીજો અક્ષર કયો છે? દ. તો અહીંયા આપણે મૂક્યો દ, જગદીશ. અહીંયા જગ આ તનો થયો દ, ઈ આમાં ભળી ગયો, બન્યું જગદીશ. અનુનાસિક સિવાયનો કોઈ વ્યંજન હોય એના પછી સ્વર આવે તો તે વ્યંજનની જગ્યાએ તે જ વર્ગના ત્રીજો અક્ષર આવે. ત્રીજો અક્ષર શું થયો? દ. તો અહીંયા આપણે એટલા માટે મૂક્યો દ. એવો એક બીજો શબ્દ જોઈશું, દિક વત્તા અંત. દિક વત્તા અંત. જો આ પણ અનુનાસિક સિવાયનો વ્યંજન છે, એના પછી સ્વર આવ્યો છે તો તે વર્ણનો ત્રીજો અક્ષર, જુઓ ક વર્ણનો ત્રીજો અક્ષર શું થયું? ગ. તો અહીંયા દી, આ કનો થઈ જશે ગ, આમાં ભળી ગયો દિગંત. તો શું બન્યું? દિગંત. આ નિયમ નંબર આપણો થયો 1. હવે આપણે નિયમ નંબર 2 જોઈશું. એનું એક ઉદાહરણ જોઈએ. સત વત્તા માન. સત વત્તા માન એનું બનશે સન્માન. હવે સન્માન કેવી રીતે થયું તો એના માટે આપણે બીજો નિયમ સમજવો પડે. બીજો નિયમ શું છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો તે વ્યંજનના સ્થાને તે વર્ણનો અનુનાસિક મુકાય છે. હવે અહીંયા આ છે વ્યંજન, આ આવ્યો અનુનાસિક, આ છે ને મ એ અનુનાસિક સ્વર છે, તો આવ્યો અનુનાસિક. તો શું મુકાય? તે વ્યંજનના સ્થાને તે વર્ણનો
અનુનાસિક મુકાય છે. તો આ ત વર્ણ છે, ત વર્ણનો અનુનાસિક શું છે? ન છે. તો આ તની જગ્યાએ શું મુકાશે? ત વર્ગનો અનુનાસિક મુકાશે. અને ત વર્ગનો અનુનાસિક શું છે? ન. એટલે આપણે સ અહીંયા અનુનાસિક આવ્યો વ્યંજન પછી, તો ત વર્ણનો અનુનાસિક મુકાય. ત વર્ગનો અનુનાસિક છે ન, તો અહીંયા લખશું ન અને પાછળ લખશું માન, સન્માન. એના પછીનો ત્રીજો નિયમનું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ જોયું. ઉદ વત્તા પન એટલે થયું ઉત્પન્ન. તો શું થયું છે? દનો ત થયો છે. તો નિયમ નંબર 3 જોઈશું કે અનુનાસિક વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો આગલા વ્યંજનની જગ્યાએ તેના વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. અનુનાસિક વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો આગલા વ્યંજનની જગ્યાએ તે વર્ણનો પહેલો અક્ષર મુકાય છે. તો અહીંયા દ છે, દનો પહેલો અક્ષર, દ વર્ણનો પહેલો અક્ષર ત થયો. તો અહીંયા શું થયું? ઉત્પન્ન. હવે આપણે ચોથા નિયમનું ઉદાહરણ જોઈશું. નિયમ નંબર 4 જોઈશું. નિયમ નંબર 4 ઉદાહરણ જોઈએ. ઉદ વત્તા 4 બરાબર શું થશે? ઉચ્ચાર. શું થયું? અહીંયા દનો થઈ ગયો ચ, દનો થઈ ગયો ચ. તો નિયમ શું છે? કેમ ફેરફાર થયો? તો દ પછી ચ આવે, દ પછી ચ આવે અને ત પછી જ આવે તો ચ વર્ણનો વ્યંજન ક્રમ પ્રમાણે આવે. ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે આવે. તો અહીંયા દ છે અને એના પછીનો જે વ્યંજન આવ્યો છે એનો ક્રમ પ્રમાણે આવે. તો ઉદ વત્તા 4, તો અહીંયા થઈ જશે ઉચ્ચાર. હવે એના પછીનો નિયમ જોઈશું. નિયમ નંબર 5, એનું એક ઉદાહરણ લઈ લઈએ. સત વત્તા જન. સત વત્તા જન તો બની ગયું સજ્જન. તો અહીંયા તનો જ થઈ ગયો. હવે આપણે એ ઉદાહરણ પણ નિયમ નંબર 4 પ્રમાણેનું જ છે કે ત પછી જ આવે, દ પછી ચ આવે કે ત પછી જ આવે તો તે જ વર્ણનો આગળનો અક્ષર મુકાય. એ આપણા નિયમ નંબર 4 પ્રમાણે જ છે. તો અહીંયા જનો જ આવશે એટલે સજ્જન થઈ ગયું સજ્જન. આપણો નિયમ નંબર 4 હતો. હવે આપણે નિયમ નંબર 5 જોઈશું. 5નું ઉદાહરણ એક જોઈએ. નિસ વત્તા ચિત્ત, તો એની સંધિ થશે નિશ્ચિત. નિશ્ચિત. હવે એ નિયમ શું છે? 5મો નિયમ તો આપણે જોઈશું. ચ સ પછી ચ આવે તો શનો શ થાય છે, શનો શ થઈ જશે. એટલે નિશ અહીંયા સ પછી ચ આવ્યો છે તો અહીંયા થઈ ગયું નિશ્ચિત. હવે એના પછીનો નિયમ જોઈએ. 5મો નિયમ. છઠ્ઠો નિયમ જોઈએ. એનું ઉદાહરણ અહીંયા લખશું. ઉદ વત્તા ડ. હવે એની સંધિ શું થશે? તો લખવાશે ઉડિયન. હવે દનો શું થઈ ગયો? ડ થઈ ગયો. આ દનો થઈ ગયો અહીંયા ડ. હવે એ નિયમ શું છે? તો નિયમમાં આપણે જોઈશું કે ત અને ટ વર્ગના વ્યંજનો જો ભેગા આવે તો ટનો ડ થાય છે.
હવે ત વર્ગના વ્યંજનો જોઈએ. ત વર્ગના વ્યંજનો કયા છે? ત, થ, દ, ધ. અને એના પછી ટ, ડ આવે તો થઈ જશે ઉડીય ન. તો એનો થશે ડ એટલે ઉડીય ન. હવે એના પછીનો નિયમ છે ઉદ વત્તા લાસ. એના પછીના નિયમનું એક ઉદાહરણ જોઈશું. ઉદ વત્તા લાસ અને એનું થશે ઉલ્લાસ. શું થયું અહીંયા ફેરફાર? તો દની જગ્યાએ શું થયું? દનો લ થયો. શું થયો ફેરફાર? દનો લ થયો. આપણો નિયમ શું કહે છે? નિયમ નંબર 7 એમ કહે છે કે ત વર્ગના વ્યંજન પછી લ આવે. હવે ત વર્ગના વ્યંજનો કયા કયા છે? તો ત, થ, દ અને ધ. આ ચારેય અક્ષર પછી જો લ આવે તો તે વ્યંજનના બદલે તેનો લ થાય છે. આ ત વર્ગનું વ્યંજન એટલે ત, થ, દ, ધ હોય અને પછી લ આવે તો એનો લ થઈ જાય છે. એટલે આ તનો લ થઈ ગયો અને બન્યું ઉલ્લાસ. હવે આપણે નિયમ નંબર 8 જોઈશું. એનું એક ઉદાહરણ લખેલું છે અહીંયા. સ્વ વત્તા છંદ બરાબર સ્વચ્છંદ. અહીંયા શું થયું? અહીંયા આપણે નિયમ નંબર 8 જોઈશું. શું કહેવા માગે છે? અનુનાસિક સિવાયના વર્ણ પછી, અનુનાસિક સિવાયના વર્ણ પછી જો સ કે સ આવે તો તેનો છ થાય છે. શ કે શ આવે તો તેનો છ થાય છે. અહીંયા અનુનાસિક નથી, અનુનાસિક સિવાયનો છે અને છ આવ્યો છે તો છ થશે એટલે સ્વચ્છંદ આવી સંધિ બનશે. હવે નિયમ નંબર 9નું એક ઉદાહરણ જોઈએ. એ છે વી વત્તા સમ બરાબર વિષમ. તો શું થયો ફેરફાર છે? અહીંયા અ છે, એના પછી શ આવ્યો છે અને એનો બની ગયો છે શ. હવે આપણો નિયમ શું કહે છે કે અ અથવા આ સિવાયના સ્વર પછી જો સ આવે, અ કે આ સિવાયના સ્વર પછી જો સ્વર અ કે આ સિવાયના, અહીંયા છે ઈ છે, ઈ વત્તા સ છે. અ કે આ સિવાયનો કોઈ સ્વર હોય અને પછી સ આવે તો એ શની જગ્યાએ ષટકોણનો શ બને છે. તો અહીંયા ઈ આવ્યો છે, આ સસલાનો સ છે અને અ કે અ સિવાયનો કોઈ સ્વર આવે એટલે કે ઈ આવે, અશ્વ ઈ આવે, દીર્ઘ ઈ આવે, ઉ આવે, દીર્ઘ ઉ આવે તો અને એના પછી શ હોય તો એનો મોટા ભાગે શ બને છે. અહીંયા ઈ છે, શ છે એટલે શું બની જશે? વી. આ સનો બનશે શ, વી, શ, મ. હવે એના પછીનો નિયમ નંબર જોઈશું 10. પદ વત્તા હતી તો પદ્ધતિ. પદ વત્તા હતી તો પદ્ધતિ. દ અને હ એનું થઈ ગયો ધ. કેવી રીતે થયો? આપણે નિયમ વાંચશું કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, આ અનુનાસિક સિવાયનો છે, ન, મ નથી, અણ નથી. અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો હ આવ્યો હોય તો તે હને બદલે તેની આગળ આવેલા વ્યંજન અને તેના વર્ગનો ચોથો અક્ષર આવે છે. તેની આગળ આવેલા વ્યંજન અને તે વર્ણનો ચોથો અક્ષર આવે છે. અહીંયા છે હ તો હ વર્ગનો ચોથો, દ છે, દ વર્ગનો ચોથો વ્યંજન છે દ. તો પદ્ધતિ તો શું થશે? તે વર્ગનો ચોથો વ્યંજન એટલે પદ્ધતિ. અને હવે વ્યંજનનો છેલ્લો નિયમ છે, છેલ્લે જ્યારે મ પછી કોઈ પણ વ્યંજન આવે, મ પછી વ્યંજન આવે તો આ અનુનાસિક છે મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મોટા ભાગે આ મનો સમા ફેરફાર થાય છે, રૂપાંતર અનુસ્વારમાં થાય છે. અહીંયા સ,
આમનું બની ગયો અનુસ્વાર અને થઈ ગયું વાદ, તો બન્યો સંવાદ. વ્યંજન સંધિના નિયમો ખૂબ અટપટા છે. તમે વ્યાકરણમાં જોશો તો પણ લખ્યું છે કે વ્યંજન સંધિના નિયમો યાદ રાખવા કરતાં તેના ઉદાહરણો અને તેના ઉચ્ચારોના આધારે સંધિ યાદ રાખવી વધારે સરળ પડે છે. એટલે આપણે અહીંયા વ્યંજન સંધિના નિયમો તો સમજ્યા, પણ તમે એના આપેલા ઉદાહરણ, પુસ્તકમાં આપેલા ઉદાહરણો કે તમારા વ્યાકરણમાં આપેલા ઉદાહરણો જો યાદ રાખશો તો તમને વધારે સરળ પડશે. તો અહીંયા આપણે સ્વર અને વ્યંજન સંધિ જોઈ લીધી. હવે આપણે આપણા વ્યાકરણમાં જે સંધિનો સ્વાધ્યાય આપ્યો છે એમાં કેટલીક સંધિઓ જોડવાની આપી છે અને કેટલીક સંધિઓ છૂટી કરવાની આપી છે, તો એને પણ આપણે જોઈ લઈશું. હવે આપણે વ્યાકરણનો સ્વાધ્યાય જોઈશું. એમાં પ્રશ્ન એક છે, નીચેની સંધિ છોડો. સંધિને છૂટી પાડવાની છે. અહીંયા આપેલું છે દેવ વત્તા દેવાલય. હવે આપણે જે નિયમો શીખ્યા છીએ આગળ, સ્વર સંધિ અને વ્યંજન સંધિ બધા ભેગી સંધિના નિયમોના આધારે અહીંયા આપણને સ્વાધ્યાય આપેલું છે. આપણે સંધિને છૂટી પાડવાની છે. અહીંયા શું આવશે? દેવ વત્તા આલય. બીજો શબ્દ છે સ્વ પરીક્ષા, એનું થશે પરિવત્તા ઈક્ષા. એના પછીનો શબ્દ છે મહેશ. શું થશે? સંધિ છૂટી પાડશો તો મહાવત્તા ઈસ. મહાવત્તા ઈસ. અહીંયા આ અને ઈ મળશે તો એ થશે. આ નિયમ આપણો, જ્યારે કોઈ પણ વિજાતીય સ્વરો મળે છે ત્યારે દીર્ઘ જ આવે છે. એ નિયમનો અહીંયા ઉપયોગ થયો. અહીંયા અશ્વઈ અને અશ્વઈ મળ્યું તો અહીંયા શું થયું? દીર્ઘઈ. એ રીતે તમારે યાદ રાખવાનું છે. નિયમમાં નહીં પડો તો પણ ચાલશે, સંધિ છૂટી પાડતા આવડવી જોઈએ. રવિન્દ્ર, રવિ વત્તા ઇન્દ્ર. એના પછીનો શબ્દ છે સૂર્યોદય. સૂર્ય વત્તા ઉદય. એના પછીનો શબ્દ છે અવનિશ. અવનિ વત્તા ઈસ. એના પછી છે સદેવ. સદા વત્તા એવ. એના પછીનો શબ્દ છે સન્માન. સત વત્તા માન. વ્યંજન સંધિનો નિયમ આપણે હમણાં શીખ્યા તે. જગદીશ, જગત વત્તા ઈશ. ચલો, સજ્જન તો સત વત્તા જન. એના પછી છે ઉમેશ. ઉમા વત્તા ઈસ. એના પછી મહર્ષિ તો થશે મહા વત્તા ઋષિ. એના પછી છે વિદ્યાર્થી. વિદ્યા વત્તા અર્થી. રેખાકૃતિ. રેખા વત્તા આકૃતિ. અને લઘુર્મી તો થશે લઘુ વત્તા ઉર્મી. લગભગ તમારા આગળના ઉદાહરણોમાં આ બધા તમને સમજાયેલા છે.
તો જ્યારે સંધિ છૂટી પાડવાની છે ત્યારે આપણે આ રીતે સંધિ છૂટી પાડશું. આ સ્વાધ્યાયમાં આપેલા છે. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે, નીચેની સંધિ કરો. એટલે કે સંધિ આપેલી છે, આપણે સંધિને જોડવાની છે, તો એ પણ જરા જોઈ લઈએ. પહેલું છે કવિ વત્તા ઇન્દ્ર. શું થશે? કવિન્દ્ર. સંધિ જ્યારે જોડીએ ત્યારે દીર્ઘ જ આવે, યાદ રાખવાનું. મહા વત્તા અનલ. અને અ જોડાય હંમેશા દીર્ઘ એટલે આ જ આવે, મહાનલ. ત્રીજો શબ્દ છે સમ વત્તા ઉલ્લાસ. અને ઉ જોડાય તો આવશે ઓ, સમોલ્લાસ. ત્રીજો શબ્દ છે એના પછીનો છે વિશ્વ વત્તા અનલ. વિશ્વ વત્તા અનલ. અને અ જોડાયો શું બને? આ. તો શું થશે? વિશ્વાનલ. એના પછી છે મહા વત્તા ઈસ. આ ને ઈ જોડાણો શું બનશે? એ. તો મહેશ. મધુ વત્તા ઉર્મી. આગળ આવી ગયો આપણો આ શબ્દ સંધિ છૂટી પાડવામાં. મધુ વત્તા ઉર્મી. શું આવશે? મધુર્મી. સુ વત્તા આગત. સુ વત્તા આગત. ઉ પછી આવ્યો. ઉ કે ઉ પછી કોઈ પણ સ્વર આવે તો શું થઈ જાય? ઉનો વ થઈ જતો તો યાદ રાખવાનું, સ વત્તા વ, આ સ્વર એમાં ભળી જાય, સ્વાગત. એના પછી સમ વત્તા વાદ. મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનું સમા પરિણામે અનુસ્વારમાં, તો મનું અનુસ્વાર થઈ જશે, સંવાદ. એના પછી જોઈએ મિત્ર વત્તા આચાર. હવે અહીંયા અને આ મળે તો હંમેશા શું આવે? દીર્ઘ, એટલે કે આ આવે, તો મિત્રાચાર. અને છેલ્લો શબ્દ છે પ્રણય વત્તા ઉર્મી. પ્રણય વત્તા ઉર્મી. તો શું આવશે? પ્રણયોર્મી. અને ઉ મળ્યો, પ્રણયો. અને ઉ મળે તો ઓ થશે, પ્રણયો અર્મી. આમ તમે સંધિ છૂટી પાડવી એ અઘરી છે, સંધિ જોડવી એ તમને સહેલી પડશે. એના પ્રમાણમાં સંધિ છૂટી પાડવી અઘરી છે, પણ જો તમે ઉદાહરણો યાદ રાખ્યા હશે તો સંધિને સારી રીતે પરીક્ષામાં લખી શકશો. આ રીતે તમારે સંધિના નિયમો અને સંધિના ઉદાહરણો યાદ રાખી અને સંધિ તૈયાર કરવાની રહેશે.